ગઈકાલે ભારે વરસાદના પગલે અને ગાંધીનગર સંત સરોવરમાંથી છોડાયેલા પાણીને લઈને આજે સવારે 9 વાગ્યા સુધી વાસણા ડેમનું લેવલ 128.50 તેમજ વાસણા ડેમના 9 દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેમાં 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને એક દરવાજો 4 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે। સંત સરોવરમાંથી વાસણા ડેમ ખાતે પાણીની આવકની વાત કરવામાં આવે તો 9120 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જ્યારે વાસણા ડેમ ખાતેથી પાણીની જાવક 14,931 ક્યુસેક છે। આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ભાર્ગવ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાર્ગવ, શું છે વાસણા બેરેજની વર્તમાન પરિસ્થિતિ? જી માનુષી, ખાસ મહત્વની વાત તો એ છે કે છેલ્લા 2 દિવસથી અમદાવાદ, ગાંધીનગર અને અન્ય વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ રહ્યો છે, જેને કારણે ગાંધીનગરના જે સંત સરોવર છે, સંત સરોવરમાં પાણીની આવક વધવાથી તેને વાસણા ડેમ એટલે સાબરમતી ખાતે છોડવામાં આવ્યું છે અને આજે સવારે જે પાણી છોડ્યું હતું તેને લઈને તેની ગતિ વધારી દીધી છે અને લગભગ 12,000 ક્યુસેક પાણી સંત સરોવરમાંથી છોડાય છે અને સાબરમતીમાં બીજું નર્મદાનું પાણી 11,000 ક્યુસેક પાણી બી એટલે બંને પાણી ભેગા થયા વાસણા ડેમ પાસે। એટલે વાસણા ડેમના સવારે જે 9 દરવાજા ખોલ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ અત્યારે હાલ વાસણા ડેમ ખાતે લગભગ વાસણા ડેમના 19 જેટલા દરવાજા ખોલીને લગભગ 21,000 ક્યુસેક પાણી આગળ જવા રવાના કરવામાં આવ્યું છે અને ખાસ મહત્વની વાત તો એ છે કે આગળ નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકીને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ખૂબ જ અગમચેતીના ભાગરૂપે તે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવી છે। આ ઉપરાંત અહીંયા વાસણા ડેમ ખાતે જો વધુ પાણીની આવક થશે તો બીજા દરવાજા પણ ખોલવાની ફરજ પડશે, કારણ કે આ પાણી સંત સરોવરનું પાણી અને નર્મદાનું પાણી જે આવે સાબરમતીમાં આવે છે તેને આગળ વધારવા માટે વાસણા ડેમ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે। જી ભાર્ગવ, બીજો સવાલ એ થશે કે અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, તો અમદાવાદના કયા વિસ્તારોમાં પાણી ભરાવની સમસ્યા સામે આવી છે? અમદાવાદ શહેર તો આમ જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પ્રી મોન્સૂન કામગીરી છે એ આ સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદમાં આ પ્રી મોન્સૂન કામગીરી ટોટલી ફેલ થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે। અમદાવાદના કોઈ પણ વિસ્તાર જોઈએ તો તેમાં ભરવાની પરિસ્થિતિ ના સર્જાઈ હોય। અમદાવાદની જે મહત્વનો જે હાઈ પ્રોફાઇલ એરિયા છે, સિંધુભવન રોડ છે, બોપલ છે, સાઉથ બોપલ છે, તેમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તાર છે જે ગાંધીનગર ક્ષેત્રમાં આવે છે તે વિસ્તાર વેજલ વિનંદનગર વિસ્તાર છે કે તેમાં ખૂબ જ છેલ્લા 20 વર્ષથી આ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થવા પામી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનનું તંત્ર અહીંયા ફેલ જણાઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે। જી ભાર્ગવ, આભાર સમગ્ર માહિતી બદલ।